કેશોદના યુવાનનું આફ્રિકામાં થયું મોત। 33 મહિના પહેલા આફ્રિકા રોજગારી અર્થે ગયેલ મૃતકનું નામ મોહમ્મદ યુસુફ મલેક હતું। 2 સપ્ટેમ્બરના રોજ મોત થયેલ અને 24 સપ્ટેમ્બરે કેશોદ ખાતે ડેડ બોડી પહોંચી। મૃત્યુનું કારણ અકબંધ। કેશોદ મૃતકના વતનમાં 24 દિવસ બાદ ડેડ બોડી લાવવામાં આવી। મોટી સંખ્યામાં લોકો અંતિમ વિધિમાં જોડાયા। સંવાદદાતા જગદીશ યાદવ, ઇન્ડિયા 24 ન્યૂઝ, જૂનાગઢ। रोल इम्तियाज़ पठान, कन्वीनर मुस्लिम एकता मंच गुजरात। केशोद सिंधी शाळा पासे रहता एक मुस्लिम युवक આજથી 33 મહિના પહેલાં આફ્રિકા કમાવા અર્થે ગયેલા હતા। કેશોદના એક એજન્ટ મારફતે એ આફ્રિકા અઝીઝભાઈ નામના એક કંપની ધારક, જે મૂળ ઇન્ડિયાના જ છે, હાલ આફ્રિકાની અંદર કોંગો કિન્સાસાની અંદર એમની ફેક્ટરી છે, ત્યાં આ મોહમ્મદ યુસુફભાઈ મલેક નામના જે યુવાન હતા એ ત્યાં જોબ કરતા હતા। ગઈ 2/9ના દિવસે એમનું કોઈ અગમ્ય કારણોસર ત્યાં મૃત્યુ થાય છે। ત્યારબાદ એમના પરિવારને જાણ કરવામાં આવે છે અને ત્યારબાદ એમનું જે શવ છે એ લઈ આવવું કે નહીં, આ વિટંબણામાં એક ડિસિઝન એવું લેવામાં આવે છે કે કોઈ પણ મહેનત કરીને પણ એમનું જે શવ છે એ એમના માદરે વતન લાવવામાં આવે અને એમની જે દફન વિધિ છે એ એમના ઘરની નજીકના કબ્રસ્તાનની અંદર કરવામાં આવે। આ બાબતે જ્યારે સામાજિક આગેવાનો પાસે જ્યારે વાત ગઈ એ પછી તમામ આગેવાનોની મહેનત, તમામ રાજકીય આ વિસ્તારના જે કોઈ પણ લોકો હતા એમની મહેનત, સાથે સાથે ઇન્ડિયન એમ્બેસી અને આફ્રિકા એમ્બેસી, આ બધાના સંકલનની એક મહેનત શરૂ થઈ અને ત્યારબાદ આજ રોજ તારીખ 24/9ના દિવસે કેશોદ માદરે વતન એમનું શવ આજે લાવવામાં આવ્યું છે। આફ્રિકા ખાતે આ જે એમનું મૃત્યુ હતું એ હજી એમનું રહસ્ય અકબંધ છે। ભવિષ્યની અંદર આની અંદર જે કંઈ લીગલ કાર્યવાહી કરવાની રહેતી હશે એ પણ પરિવારની સાથે વાટાઘાટો કરીને પછી આગળ જે કંઈ એમાં કરવાનું રહેતું હશે એ કરીશું। પણ આજે અમે પણ અને કેશોદ અને આસપાસના તમામ અગ્રણીઓ અને સાથે તમામ મુસ્લિમ સમાજના લોકો આ પરિવારને સાંત્વના પાઠવવા, આ દુઃખદ ઘડીમાં એના ખંભે હાથ મૂકવા અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ અને આ દુઃખદ ઘડીની અંદર અલ્લાહ પાકની બારગામાં દુઆ પણ છે કે આ પરિવારને ખૂબ ખૂબ સબરે કામિલતા કરે અને આ જે મરણ જનાર જે ભાઈ છે મોહમ્મદ યુસુફભાઈ મલેક, એમને પણ આ જન્નતમાં આલાથી આલા મકામ અતા કરે। અંદાજિત કેટલા દિવસ લાગ્યા છે આને? આ બનાવ 2 તારીખનો હતો અને ગઈ 5/9થી કન્ટિન્યુ આ સૌને લાવવા માટેના પ્રયત્નો શરૂ હતા। એમાં આજે 3 દિવસ પહેલાં એટલે કે 20 તારીખની આસપાસ 20 તારીખના આસપાસ આ સૌ ત્યાંથી રવાના થયો। પહેલાં ઇથોપિયા, ત્યારબાદ
બોમ્બે અને આજે સાંજે 7:05ની જે ફ્લાઇટ લેન્ડ થાય છે ઇન્ડિગોની રાજકોટ એરપોર્ટ ખાતે, ત્યાં એમને રાજકોટ એરપોર્ટથી બાય રોડ આજે કેશોદ આજે એમની દફનવિધિ થવા જઈ રહી છે.